ક્ષત્રિય સમાજની નારાજગી વચ્ચે બનાસકાંઠાના કાંકરેજમાં સમાજની મહત્વની બેઠક મળી। દેવ દરબાર જાગીર મઠ ખાતે 1008 મહંત બળદેવનાથ બાપુની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, જેમાં રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થઈ। સાથે જ મહંત બળદેવનાથ બાપુએ કાંકરેજના જાગીરદાર ક્ષત્રિયોને માર્ગદર્શન પણ આપ્યું। સાંભળીએ દેવનાથ બાપુના માર્ગદર્શન બાદ મીડિયામાં આપેલું નિવેદન। એવા કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજના આગેવાનો યુવાનો માં ભગવતી હિંગળાજના સાનિધ્યમાં અહીં મળ્યા છે અને તમામે તમામ મોદી સાહેબના જ્યારે એમના કામો બિરદાવી કે જ્યારે રામચંદ્ર ભગવાનની શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને અમારે પણ દેવદરબાર મુકામે પણ સાહેબ દર્શનાર્થે વધારેલા હતા, એટલે મારા જાગીરદાર સમાજને એ પણ ગર્વ છે કે અમારી ગુરુ ગાદીએ પણ મોદી સાહેબ આવેલા હતા। એટલે એના માટે આજ અહીં બધા મળ્યા છે। એના માટે તમામ કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજે સમર્થન આપી અને મોદી સાહેબ ભવ્ય વિજયથી એમને વડાપ્રધાન બને અને બાપાના ઓગણજી મહારાજના આશીર્વાદ કે સદાય માટે આ સમાજ એકતા અને અખંડતા કાયમ માટે ખૂબ સુખ શાંતિથી સારી રીતે રહે એવા જ માં ભગવતી હિંગળાજના આશીર્વાદ।